અમારી માટે ખોટા આરોપ નાખી અને અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અમે આ જ્યાં સુધી ટ્રમ્પ પૂરી થઈ ત્યાં સુધી રાહ જોઈ. અમને ત્યારે પહેલાં કહેવામાં આવ્યું હતું કે તમને લઈ લઈશું, તમે સાચા સાબિત થઈ જાઓ. અમે બધાય પુરાવા રજૂ કરી દીધા ને અમને ટ્રમ્પ પૂરી થઈ ગઈ પછી તોય કાંઈ કહેવામાં આવ્યું નહીં. એટલે અમે પછી આમ જનતાને ને બધાય સમાજને મળી અને કોંગ્રેસનો ખેસ ધારણ કરવાનું નક્કી કર્યું. ના, અમને ત્યારે કાંઈ સાંભળવામાં નહોતા આવ્યા. અમને બોલાવવામાં આવ્યા હતા. રૂપાલા સાહેબની ચૂંટણી હતી અને અમને તાત્કાલિક ચાલુ પ્રચારે પાછા વાળીને બોલાવ્યા હતા અને અમને કહે કે તમે સાચા સાબિત થાવ તો તમને 3 દિવસમાં લઈ લેશું. પણ 2.5 વર્ષ થાવ આવ્યા તોય છતાંય પછી લીધા નહીં. તો અમારું સાસુ સાબિત કરવા માટે કાંક તો ઉપાય ગોતવો પડે ને. કોંગ્રેસ ટિકિટ આપશે. અમે કોંગ્રેસનો ખેસ ધારણ કાલે જ કર્યો છે. અમે આમ જનતાને પૂછી અને કર્યું છે. જનતા અમારી હારે છે ને એ જનતા જ જવાબ આપશે. પહેલા તો અમારી માથે આ ભાજપવાળાએ ખોટા આક્ષેપ કર્યા એને સાબિત કરવા માટે જ અમે આ કેસરીઓ છોડી અને કોંગ્રેસમાં જોડાણા છે. કારણ કે જો અમે આ વસ્તુ આમને બેઠા રહી તો ખોટા આક્ષેપ અમારી માથે થાય. પણ અમે કોઈ વસ્તુ કરી છે નહીં, અમને કોઈ વસ્તુ આપી નથી, તો અમે શા માટે મૂંગા બેઠા રહી? એટલા માટે જ અમે આ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. અમને આ મુકેશ દોશી જ્યારે પ્રમુખ હતા ત્યારે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભાઈ તમે કરોડોનું આ કોટરના ઓલામાં કૌભાંડ કરી નાખ્યું. અમે કોઈ વસ્તુ કરી છે નહીં, અમને કોઈ વસ્તુ આપી નથી. તો શા માટેના આવા ખોટા આક્ષેપ ને અમને અમારી રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે આ અમારા હિત શત્રુએ આ બધું ષડયંત્ર રચી અને અમને આ ખોટી રીતે બદનામ કરવામાં અમને આવ્યા છે. એટલે એને સાબિત કરવા માટે મેં તમામ સમાજને બધાને પૂછી અને આ પગલું ભર્યું છે. અને તમામ સમાજના લોકો અમારા ભેગા છે. અને ખાસ કરી મારો કોળી સમાજ તો હર હંમેશ મારા ભેગો જ છે, પહેલાંય હતો અને આજે છે. 110% વિજય થાશું ને થાશું. એ અમે અમારા કામ ઉપર વિશ્વાસ છે. અમે કામ કર્યા છે, એના આધારે અમે મત માગવા જવાનું છે.